થોડા દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટના ઉમેદવાર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એના ઉમેદવાર એટલે કે પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં ગયા હતા. વાલ્મીકી સમાજનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં એમણે ક્ષત્રિય સમાજ અંગે અમુક ટિપ્પણી કરી હતી અને જે ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અત્યારે એમના વિરુદ્ધ છે એ ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે. એમના વિરુદ્ધ છે લોકો આંદોલન કરી રહ્યા છે, અમુક જગ્યાએ પૂતળા દહન પણ થઈ રહ્યા છે અને એ માહોલ છે હવે ગરમાઈ ચૂક્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજકોટમાં શું પરિસ્થિતિ છે અને રાજકોટમાં એના પડઘા શું પડી રહ્યા છે એ બાબતે આપણે આજે વાત કરી હતી રાજકોટના વરિષ્ઠ પત્રકાર સિનિયર જર્નલિસ્ટ જગદીશભાઈ આચાર્ય સાથે. અને એમણે, કારણ કે જે પત્રકાર હોય એ રગરગથી જાણતા હોય છે, તો એમનું શું માનવું છે કે પરસોત્તમ રૂપાલા છે જે રોષ અત્યારે ફાટી નીકળ્યો છે ક્ષત્રિય સમાજનો, તો એના કારણે ભાજપ જે છે એ પરસોત્તમ રૂપાલાને એમના પદ પરથી આ ઉમેદવારીમાંથી હટાવશે ખરા, કે એ સિવાય શું થઈ રહ્યું છે અત્યારે અને શું થવાની શક્યતાઓ છે રાજકીય વાતાવરણમાં, એના વિશે જે વાતચીત થઈ એના પ્રયાસો આપણે જાણવાના પ્રયત્ન કર્યા. ચલો સાંભળીએ. પહેલી વાત તો એ કે પરસોત્તમ રૂપાલા છે ને એ રાજકોટ માટે આઉટસાઇડર છે, બરોબર. રાજકોટ માટે બહારના ઉમેદવાર ગણાય ને પરસોત્તમ રૂપાલા. એ મૂળભૂત રીતે અમરેલી ભાવનગર જિલ્લાના પેલા છે અને એમને રાજકોટમાં ટિકિટ આપવામાં આવી છે. હવે રાજકોટમાં ટિકિટ એટલા માટે આપી કે રાજકોટ છે સૌથી સલામત બેઠક છે, એટલે રાજકોટમાંથી કોઈને પણ ઉભા રાખે તો ભાજપના ઉમેદવાર છે એ વિજયી થઈ જાય. એ વિવાદ છે મૂળભૂત રીતે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચે છે. ઇવન ક્ષત્રિય સમાજ અને બીજેપી વચ્ચે પણ નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો પણ બહુ ખુલ્લી રીતે કહેતા આવ્યા છે કે અમને વાંધો છે એ પરસોત્તમ રૂપાલા સામે છે, ભાજપ સામે નથી. એટલે આ વિવાદ છે ને એવું નથી કે આમ રાજકોટ છે એનાથી આખા રાજકોટની અંદર બહુ હાહાકાર મચી ગયો કે ફળફળાટ મચી ગયો કે એક એક માણસ છે એ વિવાદની વાત કરતો હોય. મૂળભૂત રીતે આ વિવાદ છે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચે છે. હવે ક્ષત્રિય સમાજમાં પણ એવું છે કે ક્ષત્રિય સમાજ મૂળભૂત રીતે બીજેપીનો સમર્થક રહેલો છે અને ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે એના માટે અત્યારે ધર્મ સંકટની સ્થિતિ છે કે એક બાજુ સમાજના સન્માનની વાત છે અને બીજી તરફ છે એ લોકો પોતાના પક્ષની વાત છે. એટલે પક્ષના જે વગદાર નેતાઓ છે એ નેતાઓ છે એમણે હજી સુધી પુરુષોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ કોઈ નિવેદનબાજી કરી હોય અથવા તો કોઈ આંદોલનનું સમર્થન કર્યું હોય એવું નથી બન્યું. જે લોકો અત્યારે એનો વિરોધ કરી રહ્યા છે એ ક્ષત્રિય સમાજની જે મેઇન સ્ટ્રીમ નેતાઓ કહેવાય ને એ નેતાઓ નથી, બરોબર. એ ક્ષત્રિય સમાજના પેલા હશે જુદી જુદી સંસ્થાઓ ચલાવતા હશે વગેરે વગેરે હશે, પણ એ બધા એટલા બધા વગદાર નેતાઓ મારી દ્રષ્ટિએ નથી કે જે આખા ક્ષત્રિય સમાજ છે એને લીડ કરી શકે અથવા તો એ આ જે મુદ્દો છે એને બહુ ઊંચા સ્તર સુધી લઈ જઈ શકે એવું એ નેતાઓનું કદ નથી. એ નારાજ છે. ઇવન બીજેપીના જે નેતાઓ છે એ લોકો ભલે ખુલીને ન કહેતા હોય પણ એ લોકોની લાગણી એવી જ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા છે એને આ મુદ્દો છે એ ઉખેડવાની, ચર્ચવાની કે એવું નિવેદન આપવાની કોઈ જરૂર નહોતી એમ. એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ભૂલ કરી ગયા છે એ બધા સ્વીકારે છે, પણ એની ચૂંટણીના પરિણામો ઉપર બહુ અસર થાય કે રાજકોટના વાતાવરણ ઉપર બહુ અસર થાય અથવા તો એને કારણે ભાજપ વિરોધી લાગણી નો બહુ મોટો પ્રચંડ પેલો ઉભરો આવે. પણ વોટ બેંક તરીકે રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિયો છે એ પરિણામ ઊંચા ચર્ચા કરી શકે એવું નહીં બને. ઓકે, એ એવું નહીં થાય. અને બીજું એવું થશે કે આમાં મેં આપને કીધું કે આજે જ માની લો કે ગોંડલમાં ધારાસભ્ય જયરાજસિંહ છે એમના ફાર્મ હાઉસ ઉપર ક્ષત્રિય સમાજના બધા આગેવાનોની બેઠક છે અને એમાં બધા છે એ સાંજમાં સમજી જશે કે હવે આ મુદ્દો છે આપણે પડતો મૂકી દેવો જોઈએ. અને બીજેપી છે એની પાસે પણ પોતાની બહુ સ્ટ્રોંગ ક્ષત્રિય નેતાગીરી છે. એટલે થાય શું કે એકમાત્ર પુરુષોત્તમ રૂપાલા બોલ્યા એટલે જે પરંપરાગત રીતે બીજેપીના સમર્થક થયા છે આખો સમાજ છે એ બીજેપી વિરોધી થઈ જાય ને એવું ન બને એમ. એટલે ખાસ શું કે આ લોકો પુરુષોત્તમ રૂપાલા છે હજી પછી 2-3 વખત માફી માંગશે ને એવું બધું કરશે અને એકંદરે બધા આ લોકો એમ કહેશે કે માફ કરી દઈને બીજી વખત તમે ધ્યાન રાખજો, આવું બધું થાય અને પછી આ મુદ્દો છે એ પેલું થઈ જાય. ગઈકાલે રાજકોટમાં CR પાટીલ હતા ત્યારે એમણે પણ એવું કીધું કે 1-2 દિવસની અંદર આ વાત છે એની ઉપર અમે એમ કે એનું સમાધાન થઈ જશે
અને આ મુદ્દો છે એની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જશે. બીજેપી છે ને એટલી બધી સ્ટ્રોંગ છે રાજકોટમાં કે માની લ્યો કે આ મુદ્દાને કારણે એક નાના મોટી વોટ બેંક છે અથવા તો 5-25 હજાર મત છે એ આજે આવડા થશે ને તો પણ એનાથી બીજેપીના પરિણામ ચૂંટણીના પરિણામ ઉપર એની કોઈ અસર નહીં. અચ્છા. તમે મેં કે રાજકોટમાં હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવાર પણ જાહેર નથી કરી. એટલે એવું એની બહુ મોટી અસર થશે ને એવું નહીં બને. ભૂલી જ જવાનું, આવું બને જ નહીં કોઈ દિવસ. એવું થાય તો બહુ બીજેપી માટે બહુ ક્ષોભજનક ખરાબ સ્થિતિ ઉભી થાય અને બીજેપી છે એ આ ઝૂકી ગઈ એવું થાય. મૂળ વાત એવી છે કે આ વિરોધ કરનાર જે જૂથ છે ને એ એટલું બધું શક્તિશાળી નથી કે જેનાથી બીજેપી છે એને ડરવું પડશે. બીજું એવું છે કે ક્ષત્રિય વોટ બેંક છે ને એ એવડી મોટી નથી કે જે બીજેપીને બહુ મોટું નુકસાન કરે. આ જગ્યા માની લો કે લેવા પટેલ કે કડવા પટેલ કે કોળી જ્ઞાતિ માટે આવો મુદ્દો ઉભો થયો હોત ને તો એ વધારે ગંભીર બની ગયું હોત. કારણ કે એ વોટ બેંક છે, 2-3 લાખ મતદારો એ જે તે જ્ઞાતિના છે. ક્ષત્રિય સમાજ છે એની વોટ બેંક એવડી મોટી રાજકોટ જિલ્લામાં નથી કે જે બીજેપીને જેવું મજબૂર કરે કે હવે તમે ઉમેદવાર બદલી નાખો.